નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું માળિયું સાફ કરતા બનેલી સત્ય ઘટના. ઘરમાં એક તરફ લગ્નની તૈયારી ચાલી રહી હતી. દીકરીના લગ્ન, વ્યવહાર અને બીજો ખર્ચ ગણતરી કરતાં વધી જતો હતો. ક્યાં કાપ મૂકવો સમજાતું ન હતું. ઘણી વખત રાત્રે મારી ઊંઘ હરામ થઈ જતી હતી. ઓછામાં ઓછું 10 તોલા સોનું આપવું પડે તેમ હતું. કુમારને વીંટી તો ખરી જ. મારી પત્ની સ્મિતા તેના લગ્ન સમયે મળેલ સોનું મારી સામે મૂકી બોલી, "ચિંતા ના કરો, સોનાનો ભાવ અકલ્પનીય ચાલે છે. મારું સોનું વેચી પાયલના ઘરેણાં કરાવી નાખીએ." લગ્ન પછી પરિવારની જવાબદારીઓથી હું ઘેરાઈ ગયો હોવાથી નવા ઘરેણાં તો સ્મિતાને અપાવી શક્યો ન હતો. તેથી તેના લગ્ન સમયના ઘરેણાંને આ રીતે વેચી દેવાની મેં સ્પષ્ટ ના પાડી. ભગવાન ઉપર ભરોસો હતો એટલે મેં ખૂણામાં બિરાજમાન ભગવાન સામે જોઈ કીધું, "હું જ્યારે મૂંઝાયો છું ત્યારે તે કોઈ પણ સ્વરૂપે મદદ કરી છે. મારી ચિંતા તને સોંપી." એમ કહી હું હસી પડ્યો. "કેમ એકલા હસો છો?" સ્મિતા બોલી. મેં કીધું, "સ્મિતા, એ તો મારી અને ભગવાનની વાત હતી." આ બાજુ મારા પપ્પા મારી તકલીફ અને વાતો સાંભળતા હતા. એની મને ખબર ન હતી. મારા મમ્મીના ગયા પછી પપ્પા અમારી વ્યક્તિગત જિંદગીમાં કદી માથું મારતા નહીં. પૂછીએ તેટલો જવાબ. વણમાગી સલાહ તેઓ કદી કોઈને આપતા નહીં. તેઓ હંમેશા માનતા કે મફત કે કોઈ પ્રયત્ન કર્યા વગર મળેલ લાગણી કે સલાહની લોકોની નજરમાં કોઈ કિંમત હોતી નથી. બાળકો વચ્ચે ઘડપણમાં સ્વમાનથી જીવવું હોય તો પૂછે તેટલો જવાબ આપો. તેમની દરેક પ્રવૃત્તિઓમાં ટાંક મારવી નહીં. આપણી પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત રહેવું. પપ્પાએ અચાનક મને કીધું, "બેટા, એક કામ છે, કરીશ?" પપ્પા માનસિક શારીરિક એટલા સ્વસ્થ હતા કે તે પોતાના દરેક કામ જાતે જ કરી લેતા. આજે અચાનક મને એવો સવાલ કર્યો એટલે મેં કીધું, "બોલો પપ્પા." "બેટા, કાલે રવિવાર, તારે રજા છે ને?" "હા, તો પપ્પા." "બેટા, તારી માના ગયા પછી બેડરૂમનું માળિયું મેં સાફ કર્યું નથી." "હા પપ્પા, પણ માળિયું સાફ કરવાની મારી પણ ક્યાં ઉંમર છે?" મેં હસતા કીધું, "તમે કહેતા હો તો થોડા રૂપિયા આપી માળિયું સાફ કરાવી આપું." "ના બેટા, મારે તો તારા હાથે જ માળિયું સાફ કરાવવું છે." હું પપ્પાની જીદને સમજી શક્યો નહીં. પણ મમ્મીના ગયા પછી પપ્પાએ કોઈ પણ પ્રકારનો મને આગ્રહ કર્યો ન હતો. તેઓ વ્યક્તિગત એવું માનતા કે જીવનમાં ગ્રહ કોઈને નડતા જ નથી. નડે છે તો માત્ર આગ્રહ. એટલે મેં કીધું, "સારું પપ્પા." બીજે દિવસે સવારે સોસાયટીમાંથી સીડી લાવી હું માળિયે ચડ્યો. એક પછી એક નકામી વસ્તુ હું માળિયેથી નીચે ફેંકવા લાગ્યો. ત્યાં એક પતરાની તારું મારેલ બેગ મેં ઊંચી કરી. પપ્પાને બતાવી મેં કીધું, "પપ્પા, ફેંકી દ્યો. આવો ભંગાર, આવી બેગને હવે શું કરવી છે? આ બેગને તાળું પણ માર્યું છે. ચાવી કોને ખબર ક્યાં હશે?" હું બબડ્યો. પપ્પા ધીરું હસતા બોલ્યા, "બેટા, એ પેટી મને આપ અને હવે તું માળિયેથી નીચે ઉતરી જા. માળિયામાંથી મારે જે કાઢવાનું હતું એ મને મળી ગયું છે." હું કંઈ સમજ્યો નહીં, છતાં પતરાની પેટી પપ્પાના હાથમાં આપી હું ધીરેથી સીડીથી નીચે ઉતર્યો. પપ્પાએ પતરાની પેટી પલંગ ઉપર મૂકી અને કીધું, "આવ બેટા, મારી બાજુમાં બેસ." હું પપ્પાને ધ્યાનથી જોતો રહ્યો. પપ્પાએ મારા માથે હાથ ફેરવી કીધું, "બેટા, તારી ચિંતાઓ આ પેટી
ખોલતા દૂર થશે. પપ્પાનો અચાનક હાથ ફરતા એ પણ જ્યારે હું મુસીબતમાં હતો ત્યારે મને ઘણું સારું લાગ્યું. વડીલોની ગેરહાજરીમાં તેમનું યોગદાન આપણને સમજાય છે, પણ જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું ન થઈ જાય એ ધ્યાન રાખજો. ફોટા પાસે યાદ કરી રડવું એ સારી નિશાની છે, પણ પસ્તાવો કરી રડવું પડે તેવો વ્યવહાર કદી વડીલો સાથે ન કરવો જોઈએ. માના પ્રેમ કરતાં પપ્પાના પ્રેમને ઓળખવા માટે તાકાત જોઈએ. પપ્પાને મેં રડતા ફક્ત મમ્મીની વિદાય સમયે જોયા હતા. પપ્પાની આંખમાં આંસુ જો આપણા વ્યવહારને કારણે આવે તો સમજી લેજો, ધન દોલત નસીબથી મળશે પણ શાંતિ અને આનંદ કદી નહીં મળે. બાકી મારા વર્તન કે વ્યવહારથી મેં કદી પપ્પાને દુઃખી કર્યા ન હતા કે તેમની આંખમાં આંસુનું કારણ હું કદી બન્યો ન હતો. એ માટે હું મારી પત્ની સ્મિતાનો પણ આભારી છું. પપ્પાની આંખ ભીની હતી. એ બોલ્યા, બેટા સમીર, આ પેટીને મારેલ તાળાની ચાવી લે, કહી મારા હાથમાં ચાવી મૂકી બોલ્યા, બેટા, આ પેટી ખોલતા જ તારી ચિંતાઓ દૂર થશે. પેટી ખોલવાનો આ યોગ્ય સમય છે. પપ્પાના ભેદભરમવાળા શબ્દો હું સમજી શક્યો નહીં. મેં પેટીનું તાળું ખોલ્યું. તેમાં લાલ કપડાના 2 પોટલા હતા. એ મેં ખોલ્યા તો એ પોટલા સોનાના ઘરેણાંથી ભરેલા હતા. હું પોટલા સામે અને પપ્પા સામે જોતો રહ્યો. બેટા, તારી માં કહેતી ગઈ હતી, યોગ્ય સમયે આ ઘરેણાંનો ઉપયોગ કરજો. બેટા, આજ યોગ્ય સમય મને લાગ્યો છે. હું ખુશ થઈ પપ્પાને ભેટી રડી પડ્યો. બોલવા માટે કોઈ શબ્દ ન હતા. પપ્પાના કહેવા મુજબ અંદાજિત 50 તોલાથી વધારે સોનું હતું અને બીજા અસંખ્ય નાના મોટા ચાંદીના વાસણ અને ઘરેણાં જોઈ હું હરખાઈ ગયો. મેં સ્મિતાને બૂમ મારી અંદર બોલાવી, બેગ બતાવી, વિગતે વાત કરી. સ્મિતા પણ પપ્પાને પગે લાગી બોલી, પપ્પા, તમે સાચા સમયે અમને મદદ કરી છે. મેં સ્મિતાને કીધું, મેં તને કીધું હતું, મારી મુસીબત સમયે ભગવાન કોઈ પણ સ્વરૂપે હાજર થાય છે. આજે મારા પિતા ભગવાન સ્વરૂપે હાજર થયા છે. ભગવાન પોતે હાજર નથી થતો, સામેની વ્યક્તિમાં આપણા પ્રત્યે કરુણા જગાડે છે. પપ્પા સ્મિતાને બોલ્યા, બેટા, તારું એક પણ ઘરેણું વેચવાનું નથી. આ ઘરેણાંનો વહીવટ તમે બંને સાથે મળી કરો. હું હવે છૂટો. મારી જિંદગીનો ભરોસો ન કહેવાય. અત્યારે તમે મૂંઝાતા હો ત્યારે આ ઘરેણાં ઉપર માળિયામાં પડ્યા રહે તેનો કોઈ મતલબ નથી. બેટા, તારી માના ગયા પછી તમે મને માન સન્માન સાથે સાચવ્યો છે. શરૂઆતમાં મને ડર હતો કે દીકરા અને વહુનું વર્તન વ્યવહાર બદલાઈ જશે તો, એટલે મુસીબતની સાંકળ તરીકે આ ઘરેણાં મેં માળિયામાં મૂકી રાખ્યા હતા. પાયલના લગ્ન ધામધૂમથી કરજે. 1-2 ફિક્સ તોડાવી પડે તો મને કહેજે, પણ લગ્ન ધામધૂમથી કરજે. હા, પણ આપણે મધ્યમવર્ગીય પરિવારના છીએ એ ભૂલતો નહીં. ખોટો ભપકો લોકોની અપેક્ષાઓ વધારે છે. સ્મિતા અને મેં પપ્પાના ચરણ સ્પર્શ કરી કીધું, ભગવાન છે એવું મેં સાંભળ્યું છે પણ જોયો નથી, પણ આજે મારી નજર સામે ભગવાનનું સ્વરૂપ હું જોઈ રહ્યો છું. બેટા, તું અને સ્મિતા પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર મારી સેવા કરો છો. બાળકોની ખરી કસોટી ઘડપણ સમયે જ થાય છે. તેમાં પણ ખાસ 2 પાત્રમાંથી એક પાત્ર વિદાય થાય પછી એ એકલતાને દૂર કરવા બાળકોનો વ્યવહાર જીવન જીવવા માટેનું પ્રેરક બળ બની જાય છે. અમે કીધું, પપ્પા, અમને આશીર્વાદ આપો.
પપ્પાએ કીધું, બેટા, મા બાપના આશીર્વાદ સદા એના બાળકો સાથે જ હોય છે. આશીર્વાદ આપવા લેવાની વસ્તુ નથી. એ તો બાળકોના જન્મતાની સાથે મા બાપનું વરદાન જ હોય છે. બાકી દરેક વ્યક્તિ સુખ કે દુઃખ તેના વ્યવહાર અને સ્વભાવથી થાય છે. ત્યાં આશીર્વાદ કામ પણ નથી આવતા. બેટા, જીવનમાં સુખી થવું હોય તો દેખાદેખી ન કરતો. આપણે મધ્યમવર્ગીય પરિવારના સંતાનો છીએ. એ કડવી વાસ્તવિકતા કદી ભૂલતો નહીં. જે વ્યક્તિઓને આપણી જીવનશૈલી અનુકૂળ ન આવતી હોય એ આપણાથી દૂર રહે અથવા આપણે એવી વ્યક્તિઓથી દૂર રહેવું. પાપ થાય તેવું કમાવું નહીં, કોઈને દુઃખ થાય તેવું બોલવું નહીં અને તબિયત બગડે તેવું ખાવું નહીં. વાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. છૂટેલા તીર અને બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. આપણા મૌન અને આપણા શબ્દોની કિંમત સમજવી. તેનો યોગ્ય સમયે ઉપયોગ કરીએ તો તેની અસરકારકતા વધી જાય છે. બસ બેટા, આ જીવન જીવવાની જડીબુટ્ટી છે. આપણી પાસે રૂપિયા અને સત્તાની તાકાત ગમે તેટલી હોય પણ સમયની તાકાત સામે આ તાકાત પણ વામાણી સાબિત થાય છે. ભીત ઉપર લખી રાખ, સમય પરિવર્તનશીલ છે. ચકાસતી તુફાન કદી લાંબો સમય રહેતું નથી. આ સમયે છોડ નમી જાય છે, ઝાડ અક્કડ રહે છે એટલે તેને મૂળથી ઉખેડી ચક્રવર્તી પવન ફેંકી દે છે. સમય ખરાબ ચાલતો હોય ત્યારે નમ્રતા અને મૌન ઉત્તમ સાધન છે. ખરાબ સમય તો પસાર થઈ જશે પણ ખોટી વાણી, વર્તન, વ્યવહાર સંસાર હંમેશા યાદ રાખશે. પપ્પાના શબ્દથી અમૂલ્ય મોતી વેરાતા હતા અને હું એ મોતીને એકઠા કરી રહ્યો હતો. વર્ષો પછી પપ્પાએ મને અને સ્મિતાને બાજુમાં બેસાડી જીવન કેમ જીવાય તેની સલાહ પણ આપી. તેમનું ઉદાહરણ તો મારી સામે જ હતું. મિત્રો, જીવન એવું મસ્ત જીવો કે આપણા બાળકોને બીજાના ઉદાહરણ આપવા ન પડે. બાળકોને ગર્વ સાથે કહો. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.